ગરબાડા ગુજરાતના આદિવાસી પટ્ટામાં આવેલું એક એવું નામ જે દાયકાઓથી તમે સમજો ને એક જ રાજકીય પક્ષનો મજબૂત ગઢ ગણાતો હતો. પણ પછી આવ્યું વર્ષ 2022 અને એવું તો શું થયું કે આ આખો કિલ્લો ધ્વસ્ત થઈ ગયો. ચાલો આજે આપણે આંકડાઓની મદદથી આ રાજકીય ભૂકંપના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ. તો આપણી આખી વાતનું કેન્દ્ર છે ગરબાડા. હવે જુઓ, આ માત્ર કોઈ ભૌગોલિક વિસ્તાર નથી. આ તો આદિવાસી સંસ્કૃતિ અને તેમની રાજકીય આકાંક્ષાઓનો જીવંત ધબકાર છે. અહીંના લોકોનો એક એક મત નક્કી કરે છે કે સત્તાનો તાજ કોના માથે જશે. આ સવાલ જ બધું કહી દે છે, ખરું ને? લગભગ 28,000 વોટ. આ આંકડો ખરેખર ચોંકાવનારો છે. રાજકારણમાં 10 વર્ષ ઘણું લાંબો સમય હોય છે, અને આટલા મોટા માર્જિનથી હાર એ માત્ર એક ચૂંટણીનું પરિણામ નથી. ના, આ તો એક મોટી રાજકીય સુનામીનો સંકેત છે. તો ચાલો આ સુનામી પાછળના કારણો શું હતા એ શોધીએ. જુઓ, કોઈ પણ ચૂંટણીનું પરિણામ સમજવું હોય ને તો સૌથી પહેલાં ત્યાંની જમીન, ત્યાંના લોકો, એમનું જીવન અને એમની સમસ્યાઓને સમજવી પડે છે. તો ચાલો આપણે ગરબાડાની માટી અને ત્યાંના મતોના ગણિતને ઊંડાણપૂર્વક સમજીએ. ગરબાડાની સાચી ઓળખ તેના આદિવાસી સમુદાયોથી છે. લગભગ 74% કરતાં પણ વધારે વસ્તી અહીંના મૂળ નિવાસી છે. એમની જિંદગી, એમની રોજીરોટી બધું જ જમીન અને જંગલ સાથે વણાયેલું છે. હવે વિચારો, જ્યારે 75% લોકો ખેતી કે વનમજૂરી પર જ નિર્ભર હોય, ત્યારે એમના માટે રાજકારણનો અર્થ શું હશે એ સમજવું સહેલું બની જાય છે. અને આ એ સમસ્યાઓ છે જે વર્ષોથી ગરબાડાના લોકોના જીવનનો એક ભાગ બની ગઈ હતી. પાકા રસ્તાઓ નથી, પીવાના પાણીની તકલીફ, યુવાનોને કામ માટે બહાર જવું પડે છે, અને સરકારી યોજનાઓના લાભ મળવામાં પણ વાર લાગે છે. આ બધી ફરિયાદોનો જે પહાડ ભેગો થયો હતો એ જ 2022ની ચૂંટણીમાં એક વિસ્ફોટ બનીને બહાર આવ્યો. તો મતદારોની આ બધી નારાજગી મતદાનના દિવસે પરિણામમાં કેવી રીતે ફેરવાઈ? હવે આપણે સીધા આંકડાઓની ફોરેન્સિક તપાસ કરીશું અને હાર પાછળના એક કારણોનું વિશ્લેષણ કરીશું. 27,825. આ માત્ર એક આંકડો નથી, સમજી લો. આ મતદારો તરફથી એક સ્પષ્ટ સંદેશ છે. તેમણે પરિવર્તન માટે મત આપ્યો હતો, અને એ પણ પૂરા દમખમથી. અને આ જુઓ, આનાથી પણ વધુ ચોંકાવનારી વાત તો વોટ શેરમાં થયેલો ઘટાડો છે. વિચારો, માત્ર 5 વર્ષના ગાળામાં કોઈ પક્ષ પોતાનો અડધો વોટ શેર કેવી રીતે ગુમાવી શકે? આ કોઈ સામાન્ય રાજકીય ઉતાર ચઢાવ નથી. આ તો રાજકીય પાયા જ ખસી ગયા હોવાનો સંકેત છે. આ ચાર્ટ જુઓ, હારની આખી વાર્તા અહીં જ સ્પષ્ટ થઈ જાય છે. ભાજપને લગભગ 43% મત મળ્યા. પણ રસપ્રદ વાત એ છે કે વિરોધી મતોનું શું થયું? કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેને લગભગ સરખા, એટલે કે 23-24%ની આસપાસ મત મળ્યા. આનો સીધો અર્થ એ છે કે વિરોધી મતદારો વહેંચાઈ ગયા, અને આ વિભાજનનો સીધો ફાયદો સત્તાધારી પક્ષને મળ્યો. રાજકીય વિશ્લેષણની ભાષામાં આને સ્પોઇલર ઇફેક્ટ કહેવામાં આવે છે. એટલે કે જ્યારે કોઈ ત્રીજો મજબૂત ઉમેદવાર મેદાનમાં ઉતરે ત્યારે તે મુખ્ય વિરોધી પક્ષના મતોમાં ભાગ પડાવે છે, અને પરિણામ એ આવે છે કે જીત કોઈ બીજાની થાય છે. ગરબાડામાં આમ આદમી પાર્ટીએ બરાબર આ જ ભૂમિકા ભજવી. પણ સવાલ એ છે કે શું આ બધું રાતોરાત થઈ ગયું, કે પછી આ એક લાંબા સમયથી ચાલી રહેલી પ્રક્રિયાનું પરિણામ હતું? ચાલો જરા ઇતિહાસના પાના ઉઠલાવીને જોઈએ. આ સમયરેખા એકદમ સ્પષ્ટ ચિત્ર રજૂ કરે છે. ભલે કોંગ્રેસ 2012 અને 2017માં જીતી, પણ તેમના સમર્થનમાં સતત ઘટાડો તો થઈ જ રહ્યો હતો. 2017માં જ જીતનું માર્જિન ઘટી ગયું હતું, જે ખરેખર તો એક ચેતવણીનો સંકેત હતો. પણ કદાચ એ સંકેતને ગંભીરતાથી લેવામાં ન આવ્યો, અને તેનું પરિણામ આપણે 2022માં જોયું. આ આંકડાઓ બે અલગ અલગ વાર્તાઓ કહે છે. એક તરફ કોંગ્રેસના મત ઘટી રહ્યા હતા, અને સામે ભાજપના મત સતત વધી રહ્યા હતા. પણ બીજી અને કદાચ વધુ ચિંતાજનક વાર્તા એ છે કે મતદાનની ટકાવારી પણ સતત ઘટી રહી હતી. જ્યારે મતદારો મતદાન કરવા માટે ઉત્સાહ નથી બતાવતા, ત્યારે તે ઘણીવાર શાસક પક્ષ પ્રત્યેની નારાજગી અથવા તો કોઈ સારો વિકલ્પ ન હોવાનો સંકેત આપે છે. તો સમસ્યા તો સ્પષ્ટ દેખાઈ રહી છે. પણ શું આ પરિસ્થિતિને બદલી શકાય? કોઈપણ રાજકીય પક્ષ માટે ફરીથી મેદાનમાં પાછા ફરવાનો રસ્તો કેવો હોઈ શકે? ચાલો એક સંભવિત વ્યૂહરચના પર નજર કરીએ. આ જ આખા પડકારનો સાર છે. ભાજપે વિકાસ અને કલ્યાણકારી યોજનાઓના મજબૂત સંદેશ દ્વારા આદિવાસી મતોને પોતાની તરફ ખેંચ્યા. હવે આનો સામનો કરવા માટે માત્ર ખાલી વાયદાઓ પૂરતા નથી, લોકોનો વિશ્વાસ પાછો જીતવો પડશે, અને એ પણ જમીની સ્તરે કામ કરીને. જો કોઈ પણ સફળ રાજકીય પુનરાગમન
4 મુખ્ય પાયા પર ટકેલું હોય છે. પહેલું, ચૂંટણીલક્ષી વ્યૂહરચના એટલે કે બૂથ લેવલ સુધીની મજબૂત પકડ. બીજું, એક મજબૂત સંગઠન અને સાથી પક્ષો સાથે જોડાણ. ત્રીજું, એક સ્પષ્ટ અને આકર્ષક સંદેશ જે લોકોની સમસ્યાઓનો ઉકેલ આપતો હોય. અને ચોથું, આ સંદેશને લોકો સુધી પહોંચાડવા માટેના જરૂરી સંસાધનો. આ ચારેય પાયા એકબીજા સાથે જોડાયેલા છે. વ્યૂહરચના કાગળ પર તો બહુ સારી લાગે, પણ તેની અસલી કસોટી તો એના અમલીકરણમાં છે. તો ચાલો જોઈએ કે આ વ્યૂહરચનાને 90 દિવસના એક નક્કર એક્શન પ્લાનમાં કેવી રીતે ફેરવી શકાય. આ 3 તબક્કાનો પ્લાન એકદમ સ્પષ્ટ છે. પહેલા 30 દિવસ લોકોની વચ્ચે જાઓ, એમની ફરિયાદો સાંભળો. પછીના 30 દિવસ સમુદાય સાથે સંવાદ કરો અને જરૂરી જોડાણ બનાવો. અને છેલ્લા 30 દિવસમાં રેલીઓ અને ડિજિટલ પ્રચાર દ્વારા જોરશોરથી મેદાનમાં ઉતરી પડો. આ એક પદ્ધતિસરનો માર્ગ છે, પણ એની સફળતાનો બધો આધાર તેના નિષ્ઠાપૂર્વક અમલીકરણ પર જ રહેલો છે. અને અંતિમ લક્ષ્ય એકદમ સ્પષ્ટ છે, લગભગ 28,000 મતોની જે ખાધ છે એને પૂરી કરવી. આ માત્ર આંકડાઓનો ખેલ નથી. આ તૂટેલા વિશ્વાસને ફરીથી જોડવાનો એક મોટો પ્રયાસ છે. અને આ ખાઈને પૂરવા માટે વિકાસ અને વિશ્વાસ બંનેનો પુલ બનાવવો પડશે. ચૂંટણી જીતવી એ એક સાધન છે, એ સાધ્ય નથી. અસલી કામ તો ચૂંટણી પછી શરૂ થાય છે. ચાલો આ વ્યૂહરચનાને શાસનના મોટા ઉદ્દેશ્ય સાથે જોડીને જોઈએ. આ આખી કવાયતનો હેતુ માત્ર સત્તા મેળવવાનો નથી, પણ એ સત્તાનો ઉપયોગ એ જ મૂળભૂત સમસ્યાઓને દૂર કરવા માટે કરવાનો છે જેના કારણે લોકોએ પરિવર્તન માટે મત આપ્યો હતો, એટલે કે પાણી, રસ્તા અને નોકરીઓ. ખરી કસોટી ચૂંટણીના દિવસે નથી હોતી, પણ શાસનના આવનારા 5 વર્ષમાં હોય છે. તો અંતિમ અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આજના જમાનામાં જ્યાં મતો વહેંચાયેલા છે અને ચારે બાજુ ડિજિટલ ઘોંઘાટ છે, ત્યાં ડેટા આધારિત વ્યૂહરચના અને જમીની સ્તર પર લોકો સાથેનું સાચું જોડાણ રાજકીય વિશ્વાસ પાછો લાવી શકે છે? ગરબાળાનું ભવિષ્ય આ પ્રશ્નના જવાબ પર જ નિર્ભર છે. અને કદાચ આ માત્ર ગરબાળાની જ વાત નથી, પણ આ ભારતીય લોકશાહીના ભવિષ્યની દિશા પણ નક્કી કરી શકે છે.